તો વાત કરીએ ભરૂચની તો ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં યુરિયા ખાતરની અછતને લઈને કોંગ્રેસ પાર્ટીએ સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે। ત્યારે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો આજે આમોદ મામલતદારને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। જ્યાં તાલુકા પ્રમુખ નરેન્દ્ર પટેલ અને કેતન મકવાણાએ જણાવ્યું કે ગામડાઓમાં ખેડૂતોને યોગ્ય સમયે યુરિયા ખાતર મળતું નથી અને જેને કારણે પાક ઉત્પાદન ઉપર અસર થઈ રહી છે। ત્યારે ખાતર ખેડૂતોને સમયસર મળી રહે અને ખેતી ખોરવાય નહીં તે માટે તાત્કાલિક પગલાં લેવાય તેવું સ્પષ્ટ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું। જે જગતનો પાક કહેવાય તે આમોદ તાલુકાના ખેડૂતોને સમયસર કે યુરિયા ખાતર ઉપલબ્ધ થતું નથી, છતાં ઉપરથી સમયસર પુરવઠો આવતો નથી। રજૂઆત કરી, આવેદનપત્ર આપ્યું અને મામલતદારને કીધું કે તાત્કાલિક યુરિયા ખાતરનો જથ્થો સમયસર પૂરો પાડવામાં આવે તો ખેડૂતને આર્થિક રોજ આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આમોદ મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। જે જગતનો પાક કહેવાય તે આમોદ તાલુકાના ખેડૂતોને સમયસર કે યુરિયા ખાતર ઉપલબ્ધ થતું નથી, છતાં ઉપરથી સમયસર પુરવઠો આવતો નથી। રજૂઆત કરી, આવેદનપત્ર આપ્યું